માટે બધાને નવા લોકોમાં સ્વાગત છે. જે તમે જો આમ શાક ને એવું મેકું નહીં, શાક ને મેકું કંઈ રોટતા ને કીરા તો મમ્મી મોડા ઊભા છે એવું બેને ઊભા છે. હજી માથું વળે નથી. મમ્મી આમ પીસીને એવું કરે છે. અત્યારમાં એ મોડા ઊભા છે. કેટલા વાગ્યા તો 5 ઘંટા મોડા તો ઊભા છે. તો 8 વાગી જાય. 8 વાગશે આગળ 8માં થોડી વાર છે. મમ્મીની અમારી બેન તો તારથી જ જાય. આપણે કામે જવાનું છે. અમારે ભાઈને તો 8 વાગ્યા સિવાય તો ઊભું જ નહીં થવાની. બુપા તેમાં દૂધ ને એવું લઈને ઊભા થઈને લઈ આવે છે. માથે પંખો પડે આવી રાત વરસાદ આવી જતો કેમ કે અંધારેલું અત્યારમાં છે. તો આપણે હવે કારખાને જવાનું છે. તો કારખાને ભાઈ મોડું થઈ ગયું કેમ કે 8:30 આવું થાય ને આમ કારખાને હોય તો જાય કારખાને. તો કારખાને ઘેર આવી જશે ડાયરેક્ટ વાડીમાં આવ્યા છે. આમાં માંડવી કપા પડી ગયું છે. હવે ઉગી ગયું છે. નેદવાનો કંઈ ટાઈમ નહીં મળતો એવું છે. ને અમારે નેદવાનું શરૂ છે. કાલે વરસાદ આવ્યો તો એથી કાદુ કળિયા કરે કેમ કે કારો બહુ થાય છે. હાર્દિકભાઈ ને બેન હાર્દિકભાઈ ને મમ્મી પપ્પાને ભેહું માટે ખડવાટે છે. હાર્દિકભાઈ તો ઘેરે રહે ને લીલી દાંતડી ચપલા કાઢ નાખ નીકળા કારાવાળા થાય. શું કરો હાર્દિકભાઈ? હાર્દિકભાઈ સોંપી સી બાયરી સોંપે બોલે પણ આપણે એ દી નેતા પણ વરસાદ આવી ગયો તે દુથાને ઇટકું ને અત્યારે સાટા ખરવા મળ્યા. હાર્દિકભાઈ બધા લકડું હાંકવા મળો. ઠીક પછી હાંકવાનું એમ હાંકવાનું છે. હાથી નેદવા આવી જાય એમ જો કોઈ વાડીમાં કામ નહીં કરતો અમારે વિયાઈ જાય એવું છે. સનસેટ જોવા મસ્ત એકદમ એક નંબર આવે. જમવા જા હાલો અમારા હાર્દિકભાઈને લગાડી દીધા કામે. આપણે કરી દીધા કારખાને. કારખાને ઘરે આવી જશે. બેન કંઈક બનાવવા મળી ગયો. આખી ઠંડી સામાન બહાર લઈને નાસ્તો બનાવે છે બેન. મીઠો લીમડાનો ને એવું બધું. હું બનાવો છો? બટેકા પૌવા. આમાં તેલ ને એવું મેકી દીધું છે બેને. તેલ મેકું છે, મરચું મીઠું ને હળદર ને તે કાઢીને બેન બનાવે છે. મમ્મી શું કરતા હશે ખબર નહીં. મમ્મી શું કામ કર્યું આજ તમે? સવારના નેતા હા એવું છે. નામ શાક એનું કર્યું? રીંગણા બટેટાનું શાક કરી નાખ્યું છે. અમારા હાર્દિકભાઈ પૂછ્યું હાર્દિકભાઈ શું કામ કર્યું. હાર્દિકભાઈ નેદવા જાય કે હાર્દિકભાઈ શું કરતા? કોળજી ભેગી કરતા. વરસાદ પણ કઈ કામ કરવા નહીં દેતો ને. હા વરસાદ કઈ કામ જ નહીં કરતા. આવે ને જાય ને આવે ને જાય. માઇન્ડ નેદા એવું થાય તા વરસાદ આવી જાય. હાર્દિકભાઈ માઇન્ડ નેદા એવું થાય. નેદવા જ નહીં દેતો વરસાદ. તો હજી પાછું વાદળ સડી ગયું. અમે ગામમાં લેવા તો આગળ આવશે. સવારમાં કઈ નેદા એવું ન હોય. બપોર પહેલા જાય તા તો પાછો વરસાદ આવી જાય. આપણે દૂધ લેવા જવાનું ટાઈમ થઈ જશે ને બેન બટેટા પૌવા બનાવી નાખે. આપણે દૂધ લઈ આવી દીધું. બેન બટેટા પૌવા બનાવે ના વિજય સૌ દાણા ખાવા આવું કાંઈક નાખવાનું હોય. ડુંગળી છે, મરચાં છે ને ટમેટા છે, કોથમરી છે, માંડવી દાણા છે ને આ પૌવા છે ને તેલમાં હવે રાઈ નાખી બેન હાથ બટેટા પૌવા બનાવે એટલે દેખાડી કેમ બનાવ્યો. હા રાઈ નાખે. રાઈ હોય કે જીરું છે? જીરું છે. બેન બટેકા પૌવા બનાવી નાખે. સાવું દૂધ લઈ આવું. બેન બટેકા પૌવા બનાવી નાખે ને હા દૂધ લઈને લઈ આવી. આપણે તો દૂધ લઈને લઈ આવ્યા છે. બાણી મેકી દે. અમારા હાર્દિકભાઈ ભાગી ગયા તો બટાકા પૌવા અમારે વાઇટકો ને એવું લેવા વાઇટકો ભાઈ લઈ આવી. તો હાલો બટાકા પૌવા અને ખાવા જો આવી રીતે બેન વગાડતા બનાવ્યા છે જોવા મસ્ત. હા આંગળીએ વગાડ્યું. હા લીંબુ મોતા શાક વાગી ગયું છે. આપણે બટેકા પૌવા ડુંગળી મરસાં એવું એવું તો વાગી નહીં પણ બેને વગાડ્યું. આપણે બટેકા પૌવા ખાઈ લઈએ. બટેકા પૌવા ખાઈ કરાવી રહીએ આપણે. બટેકા પૌવા ખાતા હતી. બટેકા પૌવા જમી લીધા છે એમ છે. અમારી બેન કે જો આજ તો બાને હવારમાં મોડું થઈ ગયું. કબા જાગતા હતી તો મોડું થઈ ગયું. જો જો અમારી બેન કે વિડીયો અમારા હાથીભાઈ હું તો આજ મમ્મીને મોડું થઈ ગયું કેમ કે આપણે મોડું હતા 7:30 ઊભા છે. 7:30 એવો એમ મોલ્લો બોલે ને એમ કે
7:30 થઈ ગયા અત્યારે તો રાંધીને એક વધાય ઊભું થવાની કકડાટ કરે છે એવું છે. આપણે તે બટાકા પોવા ખાઈ લીધા એટલે હવે 9-10 વાગ્યા સુધી ઉપાડીની બીજું કાંઈ કામ નહીં કરવાનું. મારે આ વિડીયો એડિટ કરવાનું છે, બીજું કાંઈ નહીં વાતું ને એવું કરે. આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી જાય કાલે નવા ત્યાં સુધી જય માતાજી, બાય બાય.